જય માતાજી મિત્રો, કેમ છો? હર હર મહાદેવ. આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં પત્નીની અર્ધાંગીની અને ઘરની લક્ષ્મી માનવામાં આવી છે. ઘણી સ્ત્રીઓ સેવાભાવથી કે પરંપરાના ભાગરૂપે પતિના પગ દબાવતી હોય છે. પણ શું તમે જાણો છો કે આ સેવા પાછળ પણ એક મોટું શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? તો આપણે જાણીશું કે પતિના પગ દબાવતી સ્ત્રીઓ, થઈ જજો સાવધાન તેના પર. તો એના માટે તમે અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અમારા આવા જ અવારનવાર વિડીયો મળતા રહે. સૌથી પહેલાં આપણે જાણીશું કે શા માટે સ્ત્રીઓએ આ કરતી વખતે સાવધાન રહેવું જોઈએ અને તેનાથી કેવા ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર પુરુષના ઘૂંટણથી લઈને પગના અંગૂઠા સુધી ભાગમાં શનિનો વાસ માનવામાં આવે છે, જ્યારે સ્ત્રીના હાથમાં શુક્રનો વાસ હોય છે. શનિ અને શુક્રનો મિલાપ: જ્યારે સ્ત્રી પતિના પગ દબાવે છે ત્યારે શનિ અને શુક્રનો મિલાપ થાય છે. આનાથી માત્ર પતિનો થાક જ દૂર નથી થતો, પણ તેનાથી ઘરમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિનો યોગ બને છે. લક્ષ્મીનારાયણનું પ્રતીક: ભગવાન વિષ્ણુના ચરણોમાં માતા લક્ષ્મી હંમેશા બિરાજમાન હોય છે. આ દ્રશ્ય આપણને શીખવે છે કે જ્યાં સેવા અને સમર્પણનો ભાવ હોય છે, ત્યાં જ સમૃદ્ધિનો વાસ હોય છે. સાવધાની અને મહત્વની વાતો: સ્ત્રીઓએ આ સેવા કરતી વખતે એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેવાભાવ, મજબૂરી નહીં. જો સ્ત્રી મન મારીને કે દબાણમાં આવીને આ કામ કરે છે તો તેનું કોઈ પુણ્ય ફળ મળતું નથી. જે કામ પ્રેમ અને આદર સાથે થાય છે તે જ સકારાત્મક ઉર્જા લાવે છે. અહંકારનો ત્યાગ: આ ક્રિયા પતિ પત્ની વચ્ચેના અહંકારને ઓગાળે છે અને પરસ્પર પ્રેમમાં વધારો કરે છે. સ્વાસ્થ્યનું ધ્યાન: જો પતિ કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય તો દબાવતી વખતે યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે, જેથી કોઈ નુકસાન ન થાય. મિત્રો, આ કોઈ ગુલામી નથી, પ્રથા નથી, પરંતુ એકબીજાના પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. જે ઘરમાં પતિ અને પત્ની એકબીજાની જરૂરિયાત અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, ત્યાં સાક્ષાત દેવી દેવતાઓનો વાસ હોય છે. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. શાંતિ મેળવવા માટે પરસ્પર સમર્પણ ખૂબ જરૂરી છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારી રાય કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. ધન્યવાદ.